આ મેટર હાલ છે લાંબી, પતવાનું નથી થતું, ગમે એમ થઈ જાય. એને મોબાઈલ લેતા આવીને તમને દેખાડો મિની વ્લોગ કે એમાં હું બોલ્યો છે લાવું એનાથી કેમ બોલાય. આ મેટર એમને ક્લોઝ કરવાની થતી નથી. એટલે આ બધું તારે ઈ જ કરવાની છે ને ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે હું તને જવાબ આપીશ. જોતું આપણે એને ભાઈ માન્યો હતો ને તો એ આવું બોલ્યો હતો. મારા મનમાં તો 50 વાળો બ્લોગર છે. કેટલા 50 વાળો? આ વસ્તુનો જવાબ દેવો જ પડશે, એટલે દેવો જ પડશે. ખબર એ કાંઈ કાંઈ રહેવાનું બનાવશે, વિડીયો બનાવવાનો. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો કેમ છો બધા? મજામાં? કેવલભાઈના બ્લોગ વિડીયો હતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. ને ફાઇનલ અત્યારમાં મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો હોય તમારા ભાઈએ. ઘણું ખરું હાર્યા છતાં પણ ફરીવાર એની એક નવો જોશ લઈને તમારા ભાઈએ પાછું આજથી શરૂઆત કરી દીધી છે. અને હવે બધું દ્વારકાવાળો ઠાકર માથે મૂકી દીધું. ઠાકર કરે ઠીક ભાઈ, મસ્ત મજાનો ડાયરેક્ટ રોંઢો પડ્યો છે ને ત્યારે જો ગાયું પણ પાછી વળી ગઈ છે. એટલે કે 6 વાગી ગયા ને હજી તડકો ભાઈ એવો ને એવો હોય ને. વેધર મસ્ત મજાનું થઈ ગયું છે, ચેક કરો આખું. લીલા લીલા ઝાડવા ને હોય ને બહુ મજા આવે. અને હમણાં ચોમાસું ચાલુ થાય ટૂંક સમયમાં, એટલે વેધર તો એક નંબર જ થવાના છે બધા. થોડુંક ભાઈ બાંધવાનું હાલે ને એવું બધું છે, તો કાંઈ વાંધો નહીં, ચાલો એ પતાવશું જે કાંઈ હોય. ભાઈ કાંઈ ગયો નહોતો, આટો મારીને વી એવો ઘરે. અને આલોકભાઈનો મિની વ્લોગ જોયો અત્યારે, જસ્ટ મારા ફોનમાં અત્યારે જોયો જ છે. મેં આવું નહોતું ધાર્યું કે આવું કરશે એમ. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને હું તમારી વચ્ચે પણ લાવવા માંગુ ને આ મેટર હાલ છે લાંબી, પતવાનું નથી થતું, ગમે એમ થઈ જાય. બાકી એને આપણે જવાબ તો દેવાનો જ છે કે આપણે શું છે. ભલે સબસ્ક્રાઈબર એનાથી ઓછા રહ્યા તો હું કાંઈ માથે ચડી જાય. તો ચાલો હું તમને અત્યારે તમારે દેખાડવાનું છે, પણ મારી પાસે હાલ અત્યારે એક્સ્ટ્રા ફોન નથી. તો આપણો મુફાસો લઈને પાર્લર હતી એને મોબાઈલ લેતા આવીને તમને દેખાડો મિની વ્લોગ કે એમાં હું બોલ્યો છે લાવું એનાથી કેમ બોલાય. આ મેટર એમને ક્લોઝ કરવાની થતી નથી અને તમને બધા અપડેટ આપતો રહે. તો ભાઈ અત્યારે જાઉં છું એ ફોન લેવા માટે ને તમને પણ દેખાડું કે હું બોલ્યો એ. એટલે આ બધું તારે ઈ જ કરવાની છે ને ભાઈ. કાંઈ વાંધો નહીં, હવે હું તને જવાબ આપીશ. જોતું આ કોન્ટ્રોવર્સી લાંબી હાલ છે, યાદ રાખજે. તે ચાલુ કરી છે ને એ તું કેમ બોલાય તારથી એવું ના હું બોલ્યો હે ને ગાઈસ, તમને હમણાં દેખાડું એ ઓલો ફોન લેતો હોય એટલે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો ને. હવે છે ને કોન્ટ્રોવર્સી ભાઈ ફાડી નાખે એવી કરવી છે. તો ભાઈ હવે મારો મગજ તપે છે ને, હું ગાડીને લીવર દઈ જ દઉં છું, કારણ કે હવે એને જવાબ તો દેવો જ પડશે. એ આવું કેમ બોલ્યો ભાઈ અને કોને પૂછીને બોલ્યો. તો ભાઈ આવી ગયા છે અત્યારે ઘરે, ફોને લઈએ હું. અને ચાલો સૌ પ્રથમ તો તમને હું એ દેખાડું કે હું બોલ્યો હતો. આપણે એને ભાઈ માન્યો હતો ને તો એ આવું બોલ્યો હતો. એટલે હવે એને દેખાડી દેવાનું હોય કે અમે શું. તો ભાઈ ચેક કરો, આ છે આપણે હલકાનું પેજ. અને હવે આ વ્લોગમાં એવું બોલ્યો હતો, હું બોલ્યો તો તમને દેખાડું. ચાલો સાંભળજો તમે. હું કાપી નાખું, બાકી કોપી રાઈટ આવશે. જો અહીંયા બોલ્યો છે સાંભળજો. અહીંયા લગી બધું બરોબર હતું, હવે જોજો. તમે જોયું ને 150 વાળો બ્લોગર કીધો, એટલે એ હું મારે આગળ કંઈક બોલાઈ જાય. મારા મનમાં તો એ 50 વાળો બ્લોગર છે. કેટલા 50 વાળો? ભલે નહીં આપણને 150 વાળો કે, એટલે 150 વાળો બ્લોગર એટલે એવું બોલાય કેમ તારથી? અને હવે તારે છે ને આ મારો બ્લોગ આવે છે એક દિનો ભાઈ સ્પેરમાં પડ્યો હોય ને, બાકી આ બ્લોગ પડશે એટલે તારે આનો જવાબ તો દેવો જ પડશે. કોમેન્ટમાં નહીં, બ્લોગ બનાવીને જવાબ દેવો પડશે. તને મેં ભાઈ માન્યો હતો ને તું આપણે યાર આવી પડવાયું કરી, ખબર નહોતી. તો ગાઈસ હવે તમે કહો કે આની યાર આજ કર્યા જેવું છે કે પછી બીજું કાંઈ. કારણ કે આપણે જેને ભાઈ માનતા હોય ને એ પછી આવી કરે વાયાથી ખદરાઈ. તો હવે તમે સમજી શકો હો. આની માટે મારે ગાળ તો બોલાય નહીં સોશિયલ મીડિયા ઉપર, એટલે બાકી હું તમને કહેત. હવે હે ને તારે આ વસ્તુનો જવાબ દેવો પડશે. તો ભાઈ આજ દી લગી મેં એવી કંઈ યુટ્યુબ ઉપર કોન્ટ્રોવર્સી કે પછી એવા કંઈ બાંધવાના કે એવા કોઈ વ્લોગ નહોતા મૂક્યા. પણ આ વખતે હાલ કોઈ એક વ્લોગર છે ને પાછું આવું બોલ્યો હોય ને, એટલે મારે એને જવાબ તો દેવો જ છે. એ તો પાછો વ્લોગ બનાવીને, એટલે તમને બધાને ખબર પડે ને કે એ કે ખદરાયું કરે છે. એટલે હવે હે ને હવે કોન્ટ્રોવર્સી આવશે. અને મને ખબર છે કે આ સાંભળ્યા પછી એને આપણો વ્લોગ જોયા પછી એ કાંઈ શાંતિથી બેહવાનો છે નહીં. અને જ્યાં હાથમાં આવ્યો ને ત્યાં સમજો ને
હા વ્લોગ વત બનાવી કાયદેસર તમારી માટે. કારણ કે હવે છે ને એ આવું બોલ્યો હોય ને એટલે એનો જવાબ એને આપવો પડશે કે હું કામ એ બોલ્યો હોય. ને આપણે ભાઈ મહિનો તો તોયથી આવું શું કામ બોલ્યો. અરે એક તો વિડીયો બનાવીએ એટલે આપણે મહેનત કરી છે એટલે તું મહેનત ઉપર આવું બોલી જાશો. અમે મહેનત કરી કે તારી એમ મારે હવે નહીં ભાઈ એ તો મહેનત જ કરે છે. ખોટું તો આપણે બોલાય નહીં ભાઈ કારણ કે હું ખોટું બોલતો નથી. અને આપણે મહેનત કરી છે ને એ તો મહેનત કરે. હારે મહેનત કરી છે અને પાછો એવું કહે છે 150 વાળો બ્લોગર એટલે કાંઈ એફિડેવિટ કરાવેલા છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં ચાલો હવે એ જવાબ આપશે એટલે તો વાર લાગશે પણ આપણે ગુલસી ખાઈ મસ્ત છે ભાઈ. અને એને જે કર્યું નહીં ભાઈ ખોટું કર્યું હતું કારણ કે એવું એને બોલવાની જરૂર નથી. એક તો ભાઈ છે ભાઈ જેવો સંબંધ ને પાછો હાથે કરીને સંબંધ બગાડવા આવેલો 150 વાળો બ્લોગર કીધો એટલે આપણે કાંઈ 150 વાળો બ્લોગર એ ભાઈ એટલે તું તો પછા વાળો છો અને કેટલી વાર કહું એક વાર નહીં 100 વાર કહીશ. એનું કોમેન્ટ વાંચી લેજે કરી નાખજે પીન થઈ જશું વાયરલ. ગુલફીભાઈ કાલ રાતની લાવેલી પડી હતી ફ્રીજમાં. તમારો ભાઈ અત્યારે ખાવા બેઠો હોય કારણ કે કાલ રાતે ગુલ્ફી ખાવાનું કાંઈ મૂડ હતું નહીં. અત્યારે મેં તો થોડાક ટાટા થઈ બાંધવાનું હાલે છે અને હવે છે ને એના આ વસ્તુનો જવાબ દેવો જ પડશે એટલે દેવો જ પડશે. ખબર છે કે શાંત રહેવાનું બનાવશે તો વિડીયો બનાવવાનો હોય વાંધો નહીં. કોન્ટ્રોવર્સી વધે તો વધવા જો માફી માંગી લે તો કાંઈ વાંધો નથી. બાકી કોન્ટ્રોવર્સી વધારે તો વધારવા દેવાની. અત્યારે હે ને મમ્મી નીચે આવી ગયા હે ને આરવાર ધરુભાઈ આવ્યા હે ભાવો અને પૂન દીદી. હલો હાય ગુડ ઇવનિંગ. હા ગુડ ઇવનિંગ. અને આ મારી મમ્મી કાક હા મમ્મી એ હું હે પાલકની ભાજી એ બનાવવાનું છે આજે. મારી આટું ભાઈ ખાસ અલગ બનશે. હું તો આવું કઈ ખાતો નથી કાશ પૂછ. આ બાપા આ કાશી ખાવ નહીં. હા હા કાશી ખાવ બકરો એમ થાય ખાવ તો પણ ચાલુ કરો. અને શરબત બને ભાઈ અત્યારે મમ્મી એક ખુશખબરી 300 સબસ્ક્રાઈબર ડન. કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે થેન્ક્સ. તારે કોંગ્રેચ્યુલેશન ન કહેવાનું હોય થેન્ક યુ કહેવાનું. આ બધાને થેન્ક યુ કે થેન્ક યુ. કેવલને લાઈક કરજો, કેવલને સબસ્ક્રાઇબ કરજો. આપણા ઓલ વ્યુઝર મિત્રો ભાઈ થેન્ક યુ બધાને દિલથી કારણ કે 300 આપણા સબસ્ક્રાઈબર ડન થઈ ગયા અને જલ્દીથી 1K કરવાના તો 1K સ્ટોનમાં રાખવાના અને જલ્દીથી કરાવી નાખજો. બાકી ઓલાની તો જો વારો જ છે એમ બોલાય કેમ એનથી. ફોનમાં એડિટિંગ ચાલુ હતું તો એ પડતો મૂક્યો મેં તો બહાર નીકળવા જાય ને જલ્દીથી નાહી લો પહેલાં. તો મસ્ત મજાનો નાહી નાખ્યો તમારો ભાઈ અને અત્યારે એડિટિંગનું કામ ચાલુ હોય અને ઓલા કૂતરાને હું કહી દઉં છું યાદ રાખજે જવાબ તો તારે આપવો જ પડશે એવું હું કામ બોલ્યો તું.